ચલો આજે આપણે એવી જ એક રેસીપી વિશે જાણવા જઈ રહ્યા છે. મિત્રો, તમે પરાઠા તો ખાધા જ હશે, પરંતુ આ પરાઠા કંઈક અલગ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને લગભગ બધી જગ્યા પર વેકેશનનો મૂડ જોવા મળી રહ્યો છે. હવે અમુક સમય થાય એટલે ઘરના બાળકો, યુવાનો, વડીલો કંઈક અલગ ખાવાની ફરમાઈશ તો કરશે જ. આવામાં એક જ સરખું ખાવાનું ખાઈને આપણે કંટાળી જઈશું. પરંતુ જો નવી રેસીપી ટ્રાય કરીએ તો માર્કેટમાંથી લાવેલી રેસીપી ખાવા કરતાં જો ઘરે આપણે દહીંને બનાવીશું તો ચોક્કસપણે ઘરના અન્ય સભ્યો પણ હોંશે હોંશે ખાઈ લેશે. ચલો આજે આપણે એવી જ એક રેસીપી વિશે જાણવા જઈ રહ્યા છે. મિત્રો, તમે પરાઠા તો ખાધા જ હશે, પરંતુ આ પરાઠા કંઈક અલગ છે. તો પરાઠા ઘણી બધી પ્રકારના મળતા હોય છે અને ઘણા બધા લોકો ઘરે પણ બનાવે છે. પરંતુ આ પરાઠાનું નામ છે પાલક ચીઝ પરાઠા. તમે આ પરાઠા તો ક્યાંય ટ્રાય નહીં જ કર્યા હોય. ચાલો આજે અમે તમને એને ઘરે કઈ રીતે સરળતાથી બનાવી શકાય એ વિષય પર જણાવવા જઈ રહ્યા છે. તો આ પરાઠા બનાવવા માટેની સામગ્રીમાં તમને જોઈશે પાલક, લીલા મરચાં, આદુ, લોટ, મીઠું, શેકેલું જીરું, તલ, ચીઝ, ચીલી ફ્લેક્સ અને તેલ. હવે સૌથી પહેલો સ્ટેપ, તો સૌપ્રથમ એક પેનમાં તમારે પાણી ગરમ કરીને એમાં પાલકના પાન બાફી કાઢવાના છે. હવે બાદમાં એક વાસણ લઈ લો, એમાં ઠંડુ પાણી લઈ લો, થોડી વાર માટે એને સાઈડ પર મૂકી દો. હવે વાત કરીએ સ્ટેપ 2 વિશે. હવે તમારે એક મિક્સર જાર લેવું પડશે. આ મિક્સર જારમાં જે આપણે પાલકના પાન લીધા છે એને લઈ લો, લીલું મરચું, આદુનો ટુકડો, આ બધું નાખીને એને ગ્રાઇન્ડ કરી દો. હવે આ ગ્રાઇન્ડ થઈ જશે એટલે પ્યુરીના ફોર્મમાં આવી જશે. હવે તમારે એક બાઉલમાં લોટ, મીઠું, શેકેલું જીરું, તલ અને આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એને લઈ લેવાની છે. આ બધાને તમારે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે તમે જોશો કે એક લુઓ બનીને રેડી થઈ ગયો હશે. હવે તમે જોશો કે લોટ ગૂંથાઈને રેડી થઈ ગયો છે. એમાંથી લુવા અલગ કરી લો. આપણે જેમ રોટલી કે ભાખરી વણીએ છીએ તેમ વણી કાઢો. એની ઉપર ચીઝના ટુકડા, ચીલી ફ્લેક્સ ઉમેરીને ચારે બાજુથી એને વાળીને ફરીથી રોલ કરી લો. હવે તમારે એક પેન કે તવું લઈ લેવાનું છે. એને ગરમ થવા દેજો. તેની ઉપર તેલ લગાવી આપણે જે પરાઠા રેડી કર્યો છે એને શેકી કાઢો. બંને બાજુ બરાબર શેકાઈ જાય એટલે એને તમારે ખાવા માટે સર્વ કરી દેવાનો છે. મિત્રો, જો તમે બસ આવા સ્ટેપ કરીને જો આ રેસીપી ટ્રાય કરશો તો ઘરના દરેક સભ્યો હોંશે હોંશે ખાવાનું શરૂ કરશે અને થોડીક જ મિનિટોમાં તમે આ રેસીપીને પણ ટ્રાય કરી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.